નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જંબુસર એસટી ક્રેડિટ સોસાયટીના ઇલેક્શનનું આજે પરિણામ જાહેર થયું। સતત 8મી ટર્મ કર્મચારી મંડળની ભવ્ય જીત। કર્મચારી મંડળની ભવ્ય જીત થઈ જ્યારે મજદૂર સંઘની હાર થઈ। રાજેન્દ્ર કુમાર ઉર્ફે લાલાભાઈ તેમજ નિરુપમ કુમાર ભારતીની ભવ્ય જીત। જ્યારે સચિન પટેલ 17 મત મળ્યા તેમજ ભૂપેન્દ્રભાઈ ઝવેરભાઈ પટેલને 19 મત મળતા તેઓની કારમી હાર થઈ હતી। જંબુસર એસટી ડેપો ખાતે ડીજેના તાલે ફટાકડા ફોડી સમર્થકો ઝૂમી ઉઠ્યા હતા અને ચલણી નોટો પણ ઉડાવીને જશ્ન મનાવ્યો હતો। ટોટલ 137નું મતદાન થયું હતું। રાજેન્દ્ર ઉર્ફે લાલાભાઈને 123 મત મળ્યા, નિરુપમ કુમાર ભારતીને 114 મત મળ્યા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા। કર્મચારી મંડળની ભવ્ય જીત થતાં તેમજ તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। બાઇટ રાજેન્દ્ર કુમાર જેઠાલાલ પટેલ વિજેતા। પાટવી ગુજરાતી ન્યૂઝ, સહતંત્રી મનુભાઈ ગોહિલ। રોજ એસટી ક્રેડિટ સોસાયટી ભરૂચની ચૂંટણી હતી, તેમાં મેં કર્મચારી મંડળ તરફથી 3 નંબર પર હું પોતે રાજેન્દ્ર કુમાર જેઠાભાઈ પટેલ અને 1 નંબર પર નિરુપમ ભારતી ઉમેદવારી નોંધાવી હતી। તેમાં આજે મતગણતરીના અંતે અમારી કર્મચારી મંડળ પેનલનો ભવ્ય વિજય થયો છે। 137 મત હતા, તેમાંથી 125 મત મને મળેલા છે અને 115 મત મારા સાથી નિરુપમભાઈ ભારતીને મળેલા છે। કર્મચારીઓએ જે અમને સાથ સહકાર અને મતોથી અમને વિજય બનાવ્યા છે તે બદલ હું કર્મચારીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત।